નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને લગતા સૌથી મહત્ત્વના સમાચાર જોવાના છે. જે હા મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે પરીક્ષા આવશે તે પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, આમને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારા સમાચાર સામે છે. તદુપરાંત આગળની વાત કરીએ તો આ વર્ષે જે ઉમેદવાર મિત્રોએ 12માની પરીક્ષા આપી અથવા તો પીએસઆઈ માટે જે ઉમેદવાર મિત્રોને કોલેજનું છેલ્લું વર્ષ હોય અથવા છેલ્લું સેમેસ્ટર હોય તેવા ઉમેદવાર મિત્રોને પણ ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. જે આ મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકે તેવી લોકરક્ષક અને પીએસઆઈ ભરતી કે પરીક્ષાના નિયમોમાં જોગવાઈ ન હોવાના કારણે આવા વિદ્યાર્થી મિત્રો અરજી નહીં કરી શકે. જે હા મિત્રો, વાત કરીએ તો એલઆરડી કોન્સ્ટેબલની અંદર જે ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તેમનું મિનિમમ એજ્યુકેશન છે તે 12 પાસ હોવું જરૂરી છે. તેવી જ રીતે પીએસઆઈ ભરતીની વાત કરીએ તો પીએસઆઈ ભરતી માટે મિનિમમ એજ્યુકેશન છે તે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જ જોઈએ. જે આ મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો તેવા જ ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે, અરજી કરી શકે છે. પરંતુ અહીંયા હસમુખ પટેલ સાહેબ એવું કહેવા માંગે છે કે શારીરિક કસોટી પહેલાં આવા જે ઉમેદવાર મિત્રો છે તેમને અરજી માટેની એક તક આપવામાં આવશે. મતલબ કે હાલમાં જેને 12માની એક્ઝામ આપેલી છે તેમનું પરિણામ હજી સુધી નથી આવ્યું. પરિણામ આવી ગયા બાદ શારીરિક કસોટી પહેલાં શારીરિક કસોટી છે તે ચોમાસા પછી લેવાશે તેવું આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા અગાઉ કહી દીધેલું છે. તો ચોમાસા પહેલાં જે ઉમેદવાર મિત્રોને 12મા ધોરણનું રિઝલ્ટ આવી જાય તેવા દરેક ઉમેદવાર મિત્રો લોકરક્ષક કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી શકશે. તેમના માટે તેમને તક આપવામાં આવશે. અને જે ઉમેદવાર મિત્રો પીએસઆઈ માટે લાયક થશે, મતલબ કે કોલેજનું છેલ્લું સેમ હોય અથવા તો છેલ્લું વર્ષ હોય તેમનું માર્કશીટ છે તે શારીરિક કસોટી પહેલાં જો તેમને પણ મળી જશે તો તેવા ઉમેદવાર મિત્રો માટે પણ ફરી એક વખત તક આપવામાં આવશે, જેથી કરીને તેવા દરેક ઉમેદવાર મિત્રો આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે. અને આ સિવાયના જે ઉમેદવાર મિત્રો હોય જે લાયકાત ધરાવતા હોય તેવા આ તકની રાહ જોયા વિના જ સમયસર પોતાની અરજી કરી લે. અને અરજીની શરૂઆત છે તે 4 એપ્રિલથી શરૂ થઈ જશે. 4/4થી લઈને 30/4 સુધી દરેક ઉમેદવાર મિત્રો ફોર્મ ભરી શકે છે. માટે 26 દિવસની અંદર જે લાયકાત ધરાવનારા ઉમેદવાર મિત્રો હોય તેમને રાહ જોયા વિના સમયસર પોતાની અરજી કરી લેવાની રહેશે. તદુપરાંત મહત્ત્વના સમાચાર જોઈએ કે આ પરીક્ષા છે તે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે તેમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા 5/5 2 એપ્રિલ મતલબ કે આજેથી 5:05 જ આ માહિતી દર્શાવી છે કે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની ભરતીની પરીક્ષા છે તે ઓફલાઈન જ લેવાશે. જી હા મિત્રો, આ પીએસઆઈ અને લોકરક્ષક કોન્સ્ટેબલ મતલબ કે પોલીસ વિભાગની જે આ ભરતી આવેલી છે તે ભરતીની પરીક્ષા ઓફલાઈન જ લેવાશે. ગ્રાઉન્ડ પૂરું થયા બાદ પરીક્ષા છે તે ઓફલાઈન લેવાશે. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં નહીં આવે તેવું આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે. જ્યાં મિત્રો, તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.